રાજ્યના ડીજી દ્વારા દર વર્ષે રાજ્યની વિવિધ પોલીસ કમિશનર કચેરી અને આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરી જરૂરી નોંધ સાથે કરેલી અને બાકી કામગીરી અંગેનું સર્વે કરવામાં આવે છે। ત્યારે ગઈકાલે ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજી વિકાસ સહાય ઇન્સ્પેક્શન અંગે પહોંચ્યા હતા। મળતી માહિતી મુજબ ગઈકાલે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ભાવનગર આઈજી કચેરી ખાતે રાજ્યના ડીજી વિકાસ સહાય આવી પહોંચ્યા હતા, જ્યાં તેનું અધકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર તેમજ ભાવનગર, અમરેલી અને બોટાદના એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડીજી દ્વારા રેન્જ આઈજી કચેરી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનમાં જરૂરી નોંધ સાથે અધિકારીઓને વિવિધ બાબતે સૂચનાઓ આપી હતી, તેમજ કરેલી અને બાકી કામગીરી અંગે નોંધ લીધી હતી। ઉપરાંત ત્રણેય જિલ્લાના 16 જેટલા અરજદારોએ કે જેમણે અગાઉ ડીજી ઓફિસ કે આઈજી કચેરી પણ લેખિત કે મેલ દ્વારા ફરિયાદ કરી હોય તેવા અરજદારોને સાંભળી તેની ફરિયાદ અંગે યોગ્ય ઝડપી કાર્યવાહી અને જરૂર પડે ફરી તપાસ કરવા નિર્દેશ કર્યા હતા, તેમજ કોઈપણ ફરિયાદીની ફરિયાદ તાકીદે નોંધી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો। ત્યારબાદ સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી બુક્સનું ડીજીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। સર, આજે આપ ભાવનગર ઇન્સ્પેક્શન માટે આવ્યો છો, કેવા પ્રકારની અરજદારો દ્વારા રજૂઆત મળી છે? ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનરની કચેરી અને દરેક રેન્જ વડાઓની કચેરીની વાર્ષિક તપાસણી ડીજી ઓફિસ તરફથી કરવામાં આવે છે અને એ વાર્ષિક તપાસણીમાં જે કંઈ આપણને ધ્યાન ઉપર આવે છે તે બાબતે લાગતાવળા અધિકારીઓ સાથે આપણે ચર્ચા કરવા માટે એક નોટ રીડિંગ વ્યવસ્થા કરવામાં આવે છે। એ જ નોટ રીડિંગની સંબંધમાં આજે ભાવનગર રેન્જની વાર્ષિક તપાસણીની કામગીરી માટે આજે અહીંયા આવ્યો હતો। ભાવનગર રેન્જની કચેરીની જે કામગીરી છે એની સમીક્ષા કરવામાં આવી અને અલગ અલગ પ્રકારના જે રજિસ્ટર્સ મેન્ટેન કરવામાં આવે છે, જે કામગીરી કરવામાં આવે છે, એ સમીક્ષા પછી જે નોંધપાત્ર જે કંઈ વિષયો હતા એ બાબતે રેન્જના વડાશ્રી અને એમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। વાર્ષિક તપાસની દરમિયાન જ્યારે મારે આજે ભાવનગર રેન્જની કચેરીમાં આવવાનું થયું ત્યારે ભાવનગર રેન્જના જે 3 જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી અને બોટાદ, ત્યાંના આશરે 16 અરજદારોને પણ આજે હું રૂબરૂ સાંભળ્યો હતો। એ અરજદારો એવા છે કે જે લોકોએ રેન્જ ઓફિસમાં અથવા મારી ઓફિસમાં ઈમેલના માધ્યમથી અથવા પત્ર વ્યવહારથી અગાઉ એને અરજીઓ કરી હોય, એટલે એ અરજીઓની સ્ક્રીનિંગ કરી આવા 16 થી 20 અરજદારોને આપણે અહીંયા બોલાવ્યા હતા। 22ને બોલાવ્યા હતા, એ પૈકી 16 હાજર રહ્યા હતા અને એમની રજૂઆતો મેં સાંભળી છે અને એ રજૂઆતો સાંભળ્યા પછી જરૂરી કાર્યવાહી થાય એના માટે લાગતા અધિકારીઓને, ખાસ કરીને રેન્જ વડાને અને 3 જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી છે અને અરજદારોને પણ બાંયધરી આપવામાં આવી છે કે કદાચ કોઈપણ વિષયમાં પોલીસની કામગીરીમાં કોઈ ઉણપ રહી ગયું હોય, કોઈ ક્ષતિ રહી ગયું હોય તે તાત્કાલિક પૂર્ણ થાય એના માટે એમને બાંયધરી આપી છે અને અસરકારક કાર્યવાહી કરવામાં આવશે એવી એ લોકોને ખાતરી આપવામાં આવી। અને ખાસ કરીને 3 જિલ્લાઓના જે પોલીસ અધિક્ષકશ્રીઓ છે એમને પણ ખૂબ ગંભીરપણે સૂચના આપવામાં આવી છે કે એમના વિસ્તારમાં જે પોલીસ સ્ટેશનો છે, પોલીસ સ્ટેશનમાં કોઈપણ અરજદાર આવે અને એ અરજદારની અરજી, એ અરજદારની રજૂઆત પરત્વે સમયસર, ત્વરિત અને યોગ્ય કાર્યવાહી થાય એ ખૂબ જરૂરી છે। એટલે એ માટે ફરીથી હું આજે રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રીઓને મારી વિઝિટ દરમિયાન મેં સૂચના આપી છે। ધન્યવાદ। સર, ખાસ કરીને રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની શું સ્થિતિ છે, કેવા પ્રકારની છે? ખૂબ સારી છે। મારું નામ ગોપાલભાઈ ગોપાભાઈ જોડિયા, મહુવા રહું છું। ગોપાલભાઈ, શું આજે અરજી માટે પહોંચ્યા, શું કહે? અરજી અમે મતલબમાં ખોટા કેસમાં ફસાવાની ધમકી અગાઉ અવારનવાર પોલીસ મારા નાના ભાઈને આપતી હોય અને જે પોર્ટલ જે નેવી ઓફિસરના ઘરેથી પોલીસે ખોટી રેડ પાડી અને જે મહુવા પોલીસ સ્ટાફ દ્વારા હેરાનગતિ કરેલ છે અને જે મારો ભાઈ છે એણે આઈટીબીપીનું ગ્રાઉન્ડ ક્લિયર કરેલ છે, તો એને અગાઉ પણ ધમકીઓ આપેલી અને જે પોલીસ સ્ટાફ છે, હાર્દિકભાઈ જાની, ભદ્રેશભાઈ પંડ્યા, તેમણે લાખ રૂપિયાની માગણી કરી, ખોટી રીતે પોલીસ સ્ટેશન લઈ ગયા અને છેલ્લે અમે 40,000 રૂપિયા આપેલ હાર્દિકભાઈ જાનીને। રજૂઆત કરી અમે સાહેબને કીધું તો એ લોકોએ તપાસમાં એવું બતાવ્યું કે ભાઈ આ જે નેવી ઓફિસર છે ને એના ઘરેથી બોટલ મળી નથી, પણ ખરેખરમાં એક બોટલ
એના ઘરેથી લઈ ગયા હતા એ લોકો, એ પણ ઉપરના અધિકારીની પરમિશન વગર. અને આમાં નિયમ હોય છે કે ભાઈ નેવી ઓફિસરના ઘરે કે કોઈના ઘરે રેડ પાડ્યું હોય તો ઉપરના અધિકારીની પરમિશન જોવે. પણ આ લોકો કોઈ પણ સર્ચ વોરંટ વગર એના ઘરે ગયા. ઘરે એના મમ્મી હતા, બહેનો હતા, તો એ ગાળો બોલી ને એવી રીતના લઈ ગયા સ્ટેશને. અને એવી રીતના પછી લઈ ગયા. પછી 3 કલાક મારા ભાઈને પોલીસ સ્ટેશને રાખ્યો અને પહેલાં તો લાખ રૂપિયાની માગણી કરી. પછી છેલ્લે 40,000 રૂપિયા અમે જે હાર્દિકભાઈને જે મહુવા શહેર પોલીસ સ્ટેશન છે ને ત્યાં ચાની લારીની બહાર 40,000 રૂપિયાને રોકડા લીધા. ડીસીપીએ શું કીધું પોલીસ? એટલે સાહેબે ફરીથી તપાસ કરવાની કીધી છે કે હવે તમે ફરીથી આમાં તપાસ કરો એમ. ડીજીપી સાહેબે આપના જે અંશુલ જૈન છે, આઈપીએસ મહુવાના પ્રોબેશનર ડિવાઇસ છે, તેમને પણ બોલાવ્યા હતા. તેમને શું કીધું? તેમને એવું કહેવામાં આવ્યું તો તેમને તો જે સ્ટાફ છે એના સ્ટાફ દ્વારા પહેલાં જણાવવા આવ્યું કે ભાઈ અમે ત્યાં ગયા તો એના ઘરેથી કોઈ બોટલ મળેલ નથી. પણ પોલીસ તપાસમાં ઘરેના મમ્મી પપ્પા છે એને બોલાવી શકે અથવા એના બહેનોને બોલાવી શકે. પોલીસ ત્યાં ગાળાગાળી કરેલી છે, જેમ ફાવે એમ બોલેલ છે અને પરમિશન વગર ગળેલ છે. કોણ હતા પોલીસ, નામ ખબર છે? પોલીસ સ્ટાફમાં ભદ્રેશભાઈ પંડ્યા, હાર્દિકભાઈ જાની, અનુપસિંહ જાડેજા. બીજા 2 કયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે? મહુવા શહેર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવે છે. અને ત્યાં અમે ગયા પછી અમે 40,000 રૂપિયા આપ્યા અને કીધું તો કે ભાઈ અમે 40,000 આપ્યા તો બોટલ તો પાછી આપો, તમે જે ભારત સરકારની બોટલ છે તમારી પાસે રાખી ન શકો. તો એણે કીધું કે ભાઈ આ અમે બિનવારસી બતાવી દઈશું, એમાં બોટલ અમારે દર્શાવવાની ન હોય. એટલે એનું પંચનામું થયું શું કે નહીં એ પણ પોલીસ તપાસ કરે. બંને બોટલોનું અને જે આ તોડની રકમ છે 40,000 એ જયદીપ સાખટને પરત આપવામાં આવે એવી મારી વિનંતી છે. અને અગાઉ નહીં, આ પહેલી વાર ફરિયાદ કરેલ છે અને સાહેબે અમને રૂબરૂ સાંભળેલ છે. અને મતલબ હવે મને અથવા મારા પરિવારને કંઈ પણ થશે તો જવાબદારી પોલીસની રહેશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.